નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણ વિભાગમાં વિશેષણ સમજ્યા અને વિશેષણના પ્રકારો વિકારી અવિકારી એ પણ જોયા. એ સિવાય વિશેષણનું તેના કાર્ય પ્રમાણે વર્ગીકરણ પણ જોયું. ગુણવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ, ક્રિયાવાચક વિશેષણ અને નામિક વિશેષણ. આ તેના કાર્ય પ્રમાણે આપણે વર્ગીકરણ પણ વિશેષણનું જોયું. હવે આપણે વિશેષણના કેટલાક ઉદાહરણો જોઈએ જેમાંથી આપણે વિશેષણ તારવીશું. જોઈએ પહેલું ઉદાહરણ. પરમેશ્વરની ઈચ્છા થઈ કે હું એક છું તે બહુ થાવ. અહીંયા બહુ એ પરિમાણવાચક વિશેષણ થશે કારણ કે તે માપ દર્શાવે છે, પરંતુ માપ અહીંયા સંખ્યામાં નથી. બહુ, થોડું, ઘણું એવી રીતે જે સંખ્યામાં જ્યારે માપ ન હોય ત્યારે તે પરિમાણવાચક વિશેષણ બને છે. એટલે અહીંયા બહુ શબ્દ પરિમાણવાચક વિશેષણ બન્યો છે. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને 2 બાળક થયા. અહીંયા સહસ્ત્ર એટલે એનો અર્થ શું થાય? 1000. અને 2 અહીંયા બંને શબ્દ કેવા છે? સંખ્યાવાચક છે, બરાબર ને? સંખ્યા દર્શાવે છે. આથી આ બંને શબ્દ સંખ્યાવાચક વિશેષણ થશે. આ વાક્યની અંદરથી, આ પંક્તિની અંદરથી સંખ્યાવાચક વિશેષણ આપણને મળે છે. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આત્મજ્ઞાની, આત્મજ્ઞાન એમાં ઈ પ્રત્યય લગાવતા આપણને આત્મજ્ઞાની શબ્દ મળ્યો છે. આથી આ વિશેષણ કયા પ્રકારનું વિશેષણ થયું? નામિક વિશેષણ. પરમેશ્વર સાકર જેવો મીઠો છે. પરમેશ્વર સાકર જેવો મીઠો છે. મીઠો, મીઠો શબ્દ શું દર્શાવે છે? ગુણ દર્શાવે છે, બરાબર ને? પરમેશ્વર સાકર જેવો મીઠો છે, મધુર છે. એટલે એનું શું દર્શાવે છે? પરમેશ્વરના ગુણ દર્શાવે છે કે પરમેશ્વર સાકર જેવો મધુર છે, મીઠો છે, બરાબર ને? એ પરમેશ્વરના ગુણ દર્શાવે છે. આથી અહીંયા મીઠો શબ્દ, આ વાક્યની અંદરથી આપણને મીઠો શબ્દ એ ગુણવાચક વિશેષણ તરીકે મળે છે. સાવ બાળકના સમૂહ છે આ નગર. આપણે અગાઉ જ્યારે સમજૂતી જોઈ ત્યારે એની અંદર જેવું શબ્દ પણ આવ્યું હતું, જે સાર્વનામિક વિશેષણમાં ઉદાહરણમાં મેં દર્શાવ્યું હતું કે જેવું શબ્દ પણ સાર્વનામિક વિશેષણમાં આવે છે. સાર્વનામિક વિશેષણમાં આપણે જોયું હતું કે આવું, જે, તે, જેવું, પેલા, તેઓ, શું, કેવું, આ બધા વિશેષણ કેવા થાય છે? સાર્વનામિક. આ બધા સાર્વનામિક વિશેષણ એટલે કે વિશેષ્યની જે ચોકસાઈ દર્શાવે છે ને તે સર્વનામ દ્વારા સૂચવાતી હોય છે. એટલે અહીંયા સમૂહ, સમૂહનો અર્થ શું થાય છે? જેવું. આથી આ સાર્વનામિક વિશેષણ બનશે. લેખક બાપુ પાસે થોડો વધુ સમય રોકાઈ ગયા. હવે આપણને થોડો ને વધુ 2 શબ્દ મળે, બરાબર ને? પરંતુ બાપુ પાસે વધુ સમય રોકાઈ ગયા એમ નહીં, પણ થોડો વધુ સમય, જે સમય રોકાવાના હતા એમાંથી થોડો વધુ સમય, બરાબર ને? દિવસો નથી આપ્યા કે 30 દિવસ, 365 દિવસ, એવું નથી આપ્યું, પરંતુ શું આપ્યું છે? થોડો વધુ સમય. થોડો ઓછો નહીં, પરંતુ થોડો વધુ સમય. આથી અહીંયા થોડો શબ્દ શું બનશે? પરિમાણવાચક વિશેષણ બનશે. 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો. હું થોભ્યો, પણ કેટલી મિનિટ? 5-10 મિનિટ. સંખ્યા બતાવી છે 5-10, બરાબર? એટલે અહીંયા સંખ્યાવાચક વિશેષણ આવશે. ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર. ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર. 4 2 વખત આપેલું છે એટલે 4 શબ્દ સંખ્યા આપી દીધી છે. એટલે જે સંખ્યા દર્શાવતા હોય તે સંખ્યાવાચક વિશેષણ. તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી. અહીંયા બોલીની અંદર મીઠાશ દર્શાવે છે. એ બોલીની શું થઈ? વિશેષતા. તમારી બોલી કડવી છે, તમારી બોલી ખારી છે, ખાટી છે,
બરાબર ને? તો અહીંયા કેવી દર્શાવી છે? મીઠી દર્શાવી છે કે તમારી બોલીની અંદર જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી, એટલે કે અલગ પ્રકારની મીઠાશ છે. એટલે મીઠાશ શબ્દ એ બોલીનો શું થયો? ગુણ થયો. એટલે અહીંયા આ શબ્દ ગુણવાચક વિશેષણ થશે. આગળ જોઈએ. મૂળશંકર ભણવામાં બહુ હોશિયાર હતો. મૂળશંકરનો ગુણ દર્શાવે છે કે મૂળશંકર હોશિયાર તો હતો, ભણવામાં બહુ હોશિયાર હતો. એટલે અહીંયા હોશિયાર શબ્દ ગુણવાચક વિશેષણ દર્શાવે છે. એટલે કે મૂળશંકર ભણવા તો જાય છે પરંતુ તે ભણવામાં હોશિયાર હતો. અહીંયા મૂળશંકરનો ગુણ દર્શાવ્યો છે કે તે હોશિયાર હતો ભણવામાં. અમે અલ્પજીવ કરૂપ. અમે અલ્પજીવ કરૂપ. આ કાવ્ય પંક્તિની અંદર અલ્પ આપણે કહીએ ને થોડું ઘણું વધારે, અલ્પ એટલે થોડું, થોડા જીવના કરૂપ એમ. અહીંયા પરિમાણવાચક વિશેષણ થશે અલ્પ. બરાબર ને? સંખ્યા નથી દર્શાવી કે અમે 10%, 20%, બરાબર ને? એવું નથી દર્શાવ્યું કે અમે 10% જીવ કરૂપ, અમે 20%, 100%, એવું નથી દર્શાવ્યું. એટલે સંખ્યા નથી દર્શાવી મતલબમાં. અહીંયા શું દર્શાવ્યું છે? માપ દર્શાવ્યું છે. એટલે અહીંથી આપણને પરિમાણવાચક વિશેષણ અલ્પ શબ્દ મળશે. મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. 10-12 સંખ્યા દર્શાવી છે. સામાન્ય સંખ્યાવાચક વિશેષણ બહુ ઇઝી પડે, સંખ્યા દર્શાવી છે, આથી એ સંખ્યાવાચક વિશેષણ. સત્યાગ્રહીએ આવી વખતે ઉપવાસ કરવા. સત્યાગ્રહીએ આવી વખતે ઉપવાસ કરવા જોઈએ. એટલે સત્યાગ્રહ એમાં ઈ પ્રત્યય લગાવતા